₹300 આ ગધા મજૂરી કરવી એની કરતાં તો હું એક કામ કરું. Dream11માં ₹49 નાખું અને ટીમ બનાવું. એમાં જો ક્યારેક ટીમ હાલી ગઈ અને મેળ પડી ગયો તો ₹3 કરોડ આવી જાય ખરા. તો એ કરાય, કર્યા જેવું છે. અને ક્યારેક આમાં મેળ પડી જાય ખરો, પણ એના માટે તો પૈસા જોઈએ, અને પૈસા તો મારી પાસે છે નહીં. તો પછી તો શું કરવું? પૈસા તો જોવે. જો ₹1 કરોડ આવી ગયા તો કામ થઈ જાય ખરું, તો મેળ પડી જાય, તો એ કરાય. અને પૈસા ભલે કોઈક પાસે વ્યાજવા લેવા પડે, પણ આમાં નખાય. અને આ જો મેળ આવી ગયો તો મેળ પડી જાય. તો ઓલો રાજુ છે એ વ્યાજ વટાનું કરે છે, એ બધાને વ્યાજવા પૈસા આપે છે. તો એની પાસેથી તો થોડા ઘણા પૈસા મળી ગયા હોય તો મેળ આવી જાય. તો એને ઘરે જઈને એને બોલાવીને એને ગમે એમ કરીને તે ₹2-3 લાખ વ્યાજવા લઈ લઉં અને પછી Dream11માં નાખું. એક મહિનો સતત રમવું એટલે એકાદી વાર તો મેળ આવી જવાનું છે. ₹3 કરોડ આવી જાય એટલે આ ગધા મજૂરીમાંથી આપણને મળી જાય છુટકારો. તો બરોબર. અને પછી જાય એટલે કરોડપતિ આપણે તો મોજે દરિયા. હે ભાઈ, તું બધાને પૈસા વ્યાજ આપશો તો મને આપ ને, મને આપવામાં શું વાંધો છે? હા ભાઈ, પૈસા તો હું આપું છું, પણ આમો મુદ્દો જોવે. તારી પાસે છે કોઈ એવો મુદ્દો જે તું ગીરવે મેકી? હા ભાઈ, મુદ્દો તો આપણી પાસે છે. આ રહ્યું આપણું મકાન ગીરવે મૂકવા માટે. કેટલા જોવે તારે? મારે તો ભાઈ 5 લાખની જરૂર છે. લા હાલી હું નીકળ્યો, આનું તો વાહલ્યું પડાળે કોક ઉપાડી ગયું. આના 5 લાખ કોણ આપે? એલા ભાઈ, તું ઈ પડાળની ક્યાં કરીશો? મકાન રેવા દે ને ભાઈ, આ પ્લોટ જ 5 લાખનો છે. એલા ભાઈ, એ બધી વાત તારી હાશી, પણ અત્યારે આ મકાન અને પ્લોટ આ બેયના થઈને હું ₹1 લાખ તને આપું, અને 5% તો વ્યાજ લાગશે. બોલ તારે જોવે છે? વાંધો નહીં ભાઈ, ₹1 લાખ આવી જાય અને 5% વ્યાજ તો 10% લઈ લેજે ને. હા વાંધો નહીં, પણ 1 મહિનામાં મારે પૈસા પાછા જોવે. અને જો તું 1 મહિનામાં પૈસા પાછા નહીં આવે તો આ મકાન અને આ પ્લોટ આ બેય મારું થાય. હા તે વાંધો નહીં, મંજૂર છે મને. મહિનામાં તમારે પૈસા આવીને લઈ જવા. ન આપું તો મકાન ને પ્લોટ તમારું. તો લાય ભાઈ, પૈસા તારા ખાતામાં નાખી દો. આવી ગયા. લે 1 વિકેટ. ₹3 કરોડ આપણા જ છે. 1 વિકેટ છેલ્લો બોલ છે. આજકાલ વિકેટ મળવી જ જોઈએ. 1 વિકેટ ન લઈ ગયો, છેલ્લું હતું ઈ ગયો. હવે માં બોલ્યા ને ક્યાંથી પૈસા કાઢી દે. लेकिन 1 सेकंड ले फिर आ गए. લા છે કોઈ ઘેરે? નક્કી આ પૈસા વાળો આવ્યો. હવે હું એને શું જવાબ દઈ? ક્યાંથી પૈસા દઈ? મારી પાસે એક જ રસ્તો છે. આ મહિનો પૂરો થઈ ગયો ને 10% વાળો દેખાતો કેમ નથી? લા ભાવલા, ક્યાં છો? એલા ભાઈ, હવે એ બધું તારું.